ગઈકાલે આપણે સ્ટ્રેસ વિશેની વાતો કરતા હતા અને સ્ટ્રેસ વિશે આપણે એટલું સમજેલા કે ચિંતા ચિતા સાથે જ જાય છે, એવું જ ને. અને ઉંમરના અલગ અલગ પડાવ પર અલગ અલગ એજ ગ્રુપમાં 1 થી 10 વર્ષમાં કયો સ્ટ્રેસ હોય, 11 થી 20 વર્ષમાં કયો સ્ટ્રેસ હોય, 21 થી 30, બધા અલગ અલગ એજ ગ્રુપમાં અલગ અલગ ટેન્શન રહેતા જ હોય. અમુક આપણે જાતે ક્રિએટ કરેલા ટેન્શન હોય, અમુક જે ખરા તે મતલબ સમય પ્રમાણે ટેન્શન આવતા હોય. લગ્ન થાય તો ટેન્શન, લગ્ન નહીં થાય તો ટેન્શન. વચ્ચે ગઈકાલે જ કદાચ ઇન્સ્ટાગ્રામ પર મસ્ત એક મેસેજ આવ્યો કે માણસ લગ્ન કેમ કરે? અનુભવના અભાવે. અનુભવ નથી કે લગ્ન પછી કેવા કેવા ટેન્શન આવશે. માણસ છૂટાછેડા કેમ લે? તો કે સહન શક્તિના અભાવે, કે આ ની મેળ ખાઈ યાર. માણસ છૂટાછેડા લીધા પછી ફરીથી લગ્ન કેમ કરે? યાદશક્તિના અભાવે, કે પહેલા હું થયેલું ભૂલી જાય પાછો લગ્ન કરે. થાય થાય. આશા રાખીએ કે તમે છોડો, કંઈ આશા નથી રાખતા, બટ મહત્વના પોઈન્ટ પર આપણે થોડો સિરિયસ પાર્ટ છે, થોડો સિરિયસ પાર્ટ છે, તો આવા કંઈક વચ્ચે વચ્ચે કંઈક કે ને રમૂજી કંઈક કેવું પડે તો કંઈક મેળ ખાશે. બાકી તો 10-15 મિનિટમાં ઊંઘાઈ જશો. આ સ્લાઇડ પર આપણે ગઈકાલે અટકેલા હતા, મતલબ આ પૂરી કરેલી હતી. જો આમાંનું કંઈ પણ તમારી સાથે થતું હોય, it gives a signal, a sign of mental stress present in you. એ 6 પોઈન્ટ કયા કયા હતા? યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ, એકાગ્રતા નથી રહેતી, સમજી લો કે કુછ તો ગડબડ હૈ. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી, વારંવાર તમે બધી વસ્તુઓ ભૂલી જાઓ છો, સમજી લો કે કુછ તો ગડબડ હૈ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કાન્ટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. તમારા મગજમાં બહુ બધા વિચાર ચાલતા હોય, જે રીતે મારા મગજમાં વિચાર ચાલે, 40-40, 50-50 કામોનું લિસ્ટ બનાવેલું છે, અને પછી એવું લાગતું હોય કે પકડાતું નથી કંઈ, કે સાહેબ શું કરું શું નહીં કરું. મગજમાં બહુ બધા વિચાર ચાલે પણ કામ કંઈ જ નહીં કરી શકો, સમજી લો કુછ તો ગડબડ હૈ. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. તમે નિર્ણય જ નથી લઈ શકતા, નિર્ણય જ નથી લઈ શકતા. સર તમારી ડાયરી બતાવો, તમે કેટલા કામ પૂરા કર્યા. મારે સાથે સાથે બધું ચાલ્યા જ કરતું હોય છે, થોડું 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 થોડું. મારી પાસે આવતા બુધવાર સુધીનો બહુ આરામથી ટાઈમ છે, ત્યાં સુધીમાં ઘણા બધા કામો પતાવવાના છે, અને મોસ્ટ પ્રોબેબલી આવતા ગુરુવારે તમે મને પૂછી શકો, સાહેબ ડાયરી બતાવો કેટલા કામ પતાવ્યા. ખબર પડે માસ્તર જે સલાહ અમને આપે છે એના પર પોતે અમલ કરે છે કે નથી કરતો, એના પોતાના કામો થાય છે કે નથી થતા. ચાલ્યા જ કરે છે ધીમે ધીમે ધીમે, પાછા ઉમેરાતા પણ જાય છે. ત્રીજું પાનું અડધું ભરાઈ ગયું, કારણ કે આજે 10માનું રિઝલ્ટ, ગઈકાલે સાંજે આ લોકોએ ધડાકો કર્યો સરકારે, 10માનું રિઝલ્ટ આવતીકાલે. મેં કીધું આ સાલું કે ને કે કોર્સની બહારનો સવાલ આવી ગયો. આ સવાલ ફર્સ્ટ ટેસ્ટમાં નહીં હતો, આ તો વાર્ષિક પરીક્ષાનો સવાલ હતો, તે અત્યારે ક્યાં આવી ગયો? પણ થાય. હવે આજનો આખો દિવસ એમાં જ બિઝી રહેવાય. એના રિઝલ્ટ ચેક કરો, એની પોસ્ટ બનાવો, પાછું આપણું રિઝલ્ટ સારું આવેલું હોય તો આપણી પોસ્ટ બનાવો. બરાબર, તો ચાલ્યા કરે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. જે કામ તમે પહેલા બહુ ઝડપથી કરી શકતા હતા, એમાં હવે થોડો વધારે ટાઈમ જાય છે. પહેલા જે ખરા તે આ મંથલી વર્ક હું 2 જ દિવસમાં કમ્પ્લીટ કરી શકતો, હવે 5-6 દિવસ થઈ જાય છે. જો કે ને કે મારું પણ સ્કેડ્યુલ બદલાયું હોય થોડું. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, ફિઝિક્સ વાંચવાનું ચાલુ, કેમેસ્ટ્રી વાંચવાનું ચાલુ, બાયોમેટ્સ પણ વાંચવાનું ચાલુ કરી દીધું, તો સાહેબ બધું એક સાથે જ. કેટલામાં કોર્સ કમ્પ્લીટ થયો? સર એકમાં નહીં. કેટલા ચેપ્ટર પૂરા થયા? સર ફિઝિક્સમાં 1, કેમેસ્ટ્રીમાં અડધું, બાયોલોજીમાં સાહેબ પહેલું આજે જ ચાલુ કર્યું. ચાલ પતી ગયું. અને ઓબ્ઝર્વેશન કરવું હોય તો કરજો, 2 અઠવાડિયા પછી પણ આ પોઝિશનમાં બહુ ભારે ચેન્જીસ નહીં આવેલો હોય, મહિના પછી પણ
આ જ હશે. ઓપન ચેલેન્જ. કોઈએ શરત લગાવી હોય તો લગાવી શકે એમ. પોતાની જાત સાથે જ પેલા શરત લગાવવાનું, ખોટા હારી જશો. જો આમાંનું કંઈ પણ થતું હોય તો સમજી લો કુછ તો ગડબડ હે. સર એકચ્યુઅલી આમાંની બે ત્રણ વસ્તુ થતી છે મારી સાથે, તો બેટા બહોત કુછ ગડબડ હે. સીધી વસ્તુ છે. આ લોકો કહે છે આમાંનું એક પણ જો થતું હોય તો સ્ટ્રેસ છે, ટેન્શન છે, તો ચિંતાનો વિષય છે. ને તમે જો એમ કહેતા સાહેબ આમાંથી બે ત્રણ બાબતો મને લાગુ પડતી છે, તો પછી ખરેખર ચિંતાનો વિષય છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, તમે સ્ટ્રેસને જેટલું સારી રીતે ડીલ કરશો, એને સારી રીતે હેન્ડલ કરશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, તેટલી તમારી માનસિક ક્ષમતાઓ ઓછી અસર થશે. બે ત્રણ એક્સરસાઇઝ આપી છે અને તેમાંની પહેલી એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ. બહુ જ બધા વિચારો કરવાનું બંધ કરી દો કે સાહેબ પણ એવું થાય કેવી રીતે. કોઈક સાથે જોઈએ, કોઈક મેન્ટોર જોઈએ, મમ્મી જોઈએ, પપ્પા જોઈએ, કોઈક તો એવું વ્યક્તિ જોઈએ કે જે તમને થોડુંક થોડા થોડા સમયે અડધો પોણો કલાકે થોડુંક ઝંઝોડી કાઢે. વાત તો છે કે હા કેટલું વાંચ્યું ચાલ લાવ બતાવ. તમારી પાસે થોડું રિપોર્ટિંગ લે. તે પણ તો 8:30 બેઠેલો છે, 9:30 થયા તો હજુ કે ને કે 4 જ સવાલ થઈ રહ્યા. મમ્મી સવાલ બહુ અઘરા છે. હા ચાલો હું અહીંયા બેહું, ચાલ વાંચ. લાવ હું વાંચી જાઉં. કેમનું છે, કેટલા અઘરા થાય છે સવાલ તારા? તો થોડુંક પ્રેશર આવે. તો થોડુંક પ્રેશર આવે. when task and pressures start building up, જ્યારે કામ અને કામનું દબાણ વધવા માંડે, the mind can sometimes go into overthinking. બસ બેસીને વિચાર જ કર્યા કરીએ કે યાર બહુ કામ છે, બહુ લોડ છે. આ તમારું ડાબી બાજુનું પાનું હશે અને એમાં જમણી બાજુની કોલમ હશે કદાચ. ના નીચે આવ્યા. ડાબી બાજુનું પાનું અને ડાબી બાજુની જ કોલમ ચેક કરજો, બસ નીચે હશે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, તમને પોતાને ખબર પડે કે સાલું હું કે ને કે અડધો કલાક થઈ ગયો એમ જ બેઠેલો છું. મારા મોબાઈલમાં દર 15-15 મિનિટના મેં અલાર્મ મૂકેલા હોય મોર્નિંગમાં. કારણ કે બની શકે કે મોર્નિંગમાં કદાચ જો મોબાઈલ પકડાઈ ગયો હોય ને તે બેસીને ચાલો અડધો કલાક ત્યાં જ બેસી રહેલો હોય આપણે. એમ પણ મોર્નિંગમાં જો તો માંડ માંડ ઉઠેલા હોઈએ કે થાય હવે યાર શાંતિથી ધીમે રહીને લાવ જરાક મોબાઈલ જોઈ લઉં. મોબાઈલ જોઈ લઉં. એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન ગૂગલ પર સર્ચ કરો આપું છું. What is the average time a person spends on social media due to notification? એક નોટિફિકેશન ટુડુમ પડ્યું, એ ટુડુમ દઈને જે નોટિફિકેશન પડ્યું છે એના બહાને વ્યક્તિ સોશિયલ મીડિયા પર એવરેજલી કેટલો ટાઈમ સ્પેન્ડ કરે, આંખ ફાટી જશે. સર આટલો બધો ટાઈમ જતો રહી. એક નોટિફિકેશન હું આવ્યું, એ ખોલશે, બીજું ખુલે, ત્રીજું ખુલે, અને એ તો પેલું કે ને પાતાળ કુવા જેવું છે, એનો તો અંત છે જ નહીં, ચાલ્યા જ કરે. બહુ ઇન્ટરેસ્ટિંગ આંકડો આવશે. મગજ શૂન્ય મારી જશે. પછી તમે ઓબ્ઝર્વેશન કરશો તો તમને પણ ખબર પડશે કે હું પણ આની નજીક નજીક ટાઈમ કાઢી જ નાખું છું. નોટિફિકેશન એક આવ્યું હોય તો ચેક કરજો, મજા આવશે. I wish there was a switch in my head that I could flick. મારા મગજમાં કાશ કોઈ એકાદ એવી સ્વિચ જેવું હોય, બંધ કરી દઉં, બધા વિચાર શૂન્ય મારી જવા જોઈએ. પેલું નામ શું છે? સ્નેહા શાહ કે શું એવું કંઈક નામ છે? સુહાની, સુહાની શાહ. એકદમ ઓછી ઓછી હાઈટ છે, બોયકટ છે. સંદીપ માહેશ્વરીના શોમાં પણ આવેલી હતી. કોઈ મેજિશિયન કહે છે, કોઈ માઇન્ડ રીડર કહે છે. સંદીપ મહેશ્વરીએ પછી એ બાબત પર કે ને કે થોડી પ્રેક્ટિસ ચાલુ કરીને પછી એને કે ને કે આ બાબત પર અખતરો કરેલો હતો કે મગજ થોટ્સ બંધ કરી શકે કે નહીં કરી શકે. આપણે કોઈ દિવસ એ બાબતે અખતરો કર્યો નથી. કોઈક વાર વરના વચલે દાડે એવું કઈ યાદ આવી જાય ને તો સવારે કે ને કેવી રીતે એમ બેસું કે કઈ વિચાર નથી કરો. સાલા બહુ વિચાર આવેલા. આપણે એવું વિચારે મારે કઈ વિચાર નથી કરવો, તેમ તે વિચાર આવતા જ જાય. તેમાં નીચેથી કોઈ કદાચ ટૂંટ ટૂંટ કરતો, એ કોણ છે મરી ગયો તો?
ભયંકર. ચેક કરો તમે. મગજ વિચાર કરવાનું બંધ કરી જ નહીં શકે. રાતના ઊંઘતા હોઈએ ત્યારે વિચાર ટુડુમ સપનામાં જાગી ગયા થાય. મગજનું કામ જ વિચાર કરવાનું છે, તો અઘરો ખેલ છે. અને એ કે ને કે એન્ડ ટર્ન ઓફ. આઈ વિશ, આવી મારી ઈચ્છા છે કે કાશ મગજમાં સ્વિચ જેવું હોય, હું સ્વિચ બંધ કરું, બધા વિચાર બંધ થઈ જાય, ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી બેટા, એ સરળ નથી. અગર ये आसान होता तो हर कोई कर लेता, પણ આસાન નથી. સંદીપ ભાઈ ભલે ગમે તેટલું કહે આસાન હે, નહીં આસાન. એ ભાઈને બિચારાને મહિનો થઈ ગયો, એ ભાઈને મહિનો થઈ જાય છે. આસાન હે, આસાન હે, આસાન નહીં હે. આ લોકો કહે છે ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોરસેલ્ફ ડ્યુરિંગ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ. બહુ મગજમાં વિચારો ચાલતા હોય, બહુ વિચારો ચાલતા હોય તો ત્યારે આવું કરી શકો. સ્ટે યોરસેલ્ફ, સે યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. વારંવાર પોતાની જાતને કહેતા રહેવું, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જે બી પડે એવી દેવા હે. એવું નહીં કરાય, બોર્ડની એક્ઝામમાં એવું નહીં કરાય. પણ આ તો રૂટીનમાં, રૂટીનમાં. નહીં તો અમુક તો કદાચ અહીંયાથી અત્યારે ઉઠીને અરે માસ્ટર બોર્ડની એક્ઝામમાં જોઈ લે હું જેવું પડે એવી દેવા હે, ચાલો. નહીં કરાય એવું. નહીં તો બોર્ડની એક્ઝામમાં આપણા ફટાકડા ફૂટી જાય. તો આઈ હેવ નો એક્સપેક્ટેશન, આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે. મારા જેવાને તમારે તો શું હોય, ઠીક છે આવ્યા ને બેઠા, નથી મેળ ખાતો, ઊંઘી ગયા. આપણે પાછા પૂછીએ ઉઠે હો નહીં પાછા, કે આમ જ નથી સાહેબ, નથી એક જ આંખો લે, નથી હારું લાગતું, હારું જા મરી જા. મને બીજા બધા શિક્ષકોનું ખબર નથી, હું ખાલી મને મેં કોઈક જગ્યા પર વાંચેલું કે જિંદગીમાં એટલો સંઘર્ષ કરી લેવો કે તમારા પોતાના બાળકોને મોટિવેટ કરવા માટે બીજાના ઉદાહરણ નહીં આપવા પડે. એટલે હું એટલી મહેનત કરી લઉં કે મારા દીકરાને મોટિવેટ કરવો હોય, કે મારા દીકરાને કંઈક કે ને કે પ્રોત્સાહન આપવું હોય ને, તો હું મારું જ ઉદાહરણ આપું. ને મારી વાઈફો કે જો તારા પપ્પાને, ઉપરવાળાની મહેરબાની છે, 12 કલાક 13 કલાક કે ને કે એજ્યુકેશનની ફિલ્ડમાં જાય છે. 16 બેચ છે, ગયા વર્ષે 15 હતા, આ વખતે કે ને કે આમની મહેરબાનીથી એક બીજો 11 કોમર્સનો બેચ પણ કે ને કે વધશે. 16 બેચ વિચારીને અમુકને તો મગજ શૂન્ય મારી જાય. મારાથી અડધી ઉંમરના મને પૂછે છે કેતનભાઈ તમે યાર કેવી રીતે હેન્ડલ કરે. એક જ જવાબ, પેશનને પ્રોફેશન બનાવો. પેશનને પ્રોફેશન બનાવો તો આરામથી થઈ જાય. મારા કરતા વધારે મહેનત કરવા વાળા લોકો છે. હજુ હું ગાંડો થયો નથી, મતલબ કે હું ઓછી મહેનત કરું છું. સુરતના કોઈ એક ફિઝિક્સના ટીચર હતા, એ મારા કરતા વધારે ટ્યુશન કરતા, હું તો હજુ કંઈ કરતો જ નથી. કે સાહેબ સવારે 4-4, 5-5 વાગ્યાનું ચાલુ થઈ જાય. બારડોલીમાં પણ એવા સાહેબ હતા ભૂતકાળમાં, હજુ પણ કદાચ છે, કે જે સવારે જો મારી ભૂલ નહીં થતી ને, સવારે કદાચ 4:30 થી 6:30 કે 4 થી 6 નું ટ્યુશન રાખતા હતા. લાઈવમાં રેકોર્ડિંગમાં કોઈનું નામ હું નથી બોલતો, પછી તમને લોકોને નામ કહી દેવા, મને સારી રીતે ખબર છે. એમના ટ્યુશન ક્લાસના નામ પણ ખબર છે. અત્યારે કદાચ બીજા કોઈ ક્લાસીસ સાથે જોડાઈ ગયેલા છે, ગવર્મેન્ટ જોબ વાળા હતા એટલે પછી એમણે બંધ કરી દીધેલા. સવારે 4 થી 6 ટ્યુશન લેતા. અમારે કડોદથી છોકરાઓ જે ખરા તે પેલી કંઈક 3 વાગ્યાની બસમાં નીકળતા. 4 થી 6 સબ્જેક્ટ એ રાખું, મેથ્સના ટીચર હતા, જો કદાચ યાદ આવે તો. એ સુરતના જે ટીચર જે ખરા તે સવારે 5 વાગ્યાના ટ્યુશન ચાલુ કરે, રાત્રે 11, 12 વાગ્યા સુધી ટ્યુશન ચાલે. વચ્ચે કદાચ 1-2 કલાકનો બ્રેક પડતો હોય તો પડતો હોય. ગાંડો થઈ ગયેલો એ માણસ ટ્યુશન લેવામાં ને લેવામાં. હું ગાંડો નથી થયો. ઇટ મીન્સ ધેટ કે મારી મહેનત હજુ ઓછી છે. જે દિવસે ગાંડો થઈ જાઉં તે દિવસે સમજવાનું કે બહુ ટ્યુશન કર્યા. જે દિવસે સ્વર પેટી બેહી જાય, કામ કરતી બંધ થઈ જાય, તે દિવસે વિચારા કે સાલું બહુ ટ્યુશન કર્યા. આમાંનું કઈ થતું નથી. ઇટ મીન્સ ધેટ કે મેં હજુ વધારે ટ્યુશન નથી કર્યા, વધારે ટ્યુશન નથી કર્યા. જે દિવસે ક્લાસમાં ચક્કર આવીને હું લાંબો થઈ જાઉં તે દિવસે વિચારવાનું કે નહીં યાર વધારે મહેનત કરી. આમાંનું તો કઈ થતું નથી.
તમને એવું લાગે કે કેતન સર બહુ બેચ લઈ, બહુ પોયરાને ભણાવ્યા, કઈ નહીં તંબુરો. મારા કરતા વધારે ધુરંધરોને મેં જોયેલા છે. અમારા ગુમાનસિંહ સાહેબ, પપ્પા તારા ભણ્યા છે એમની પાસે, જેમને હું મારા કે ને કે ઇંગ્લિશના ગુરુ માનું, ક્લાસમાં કે ને કે પડી ગયેલા સાહેબ, બેભાન થઈ ગયેલા, ચક્કર આવી ગયેલા એમને. નહીં કહેવાય ઓવરલોડેડ કામ. અબ્દુલ કલામ સાહેબ લેક્ચર આપતા આપતા કે ને કે હાર્ટ એટેક આવી ગયો. તમને ક્યારે આવે? બડે હરામી હો બેટા. એને કહેવાય ઓવરલોડેડ વર્ક. એને ઓવરલોડેડ વર્ક કહેવાય. આપણું તો ઓવરલોડેડ વર્ક હોતું જ નથી કઈ. બસ બેન બેટ નહીં, બેસી રહે શાંતિથી, પલાઠી વાળીને બેઠા છે. અહીંયા તો ઠીક છે કે મૂકેલું પણ છે, તો છતાં પણ મને ક્યારે બેઠા બેઠા ભણાવતો જોયો તમે? નેવર. ફાવતું જ નથી ને આવડતું જ નથી, બેસીને કેવી રીતે ભણાવાય? ત્યાં પહેલા જે સ્કૂલમાં તો ત્યાં પણ ખુરશી મૂકેલી હોય ક્લાસમાં, તો પણ સાહેબને ખબર. અને જે દિવસે મને બેઠેલો જોઈ, એક વખત ગયા હું બેઠેલો હોઉં અને પાછા આવે ત્યારે પણ બેઠેલો, એટલે મને પૂછે જ લઈ, કેતનભાઈ તબિયત વાળું કેમનું છે? જાણે કે આ માણસ માંદો હશે તો જ બેઠેલો છે, બાકી નહીં જ બેસે આ. મેં કીધું સાહેબ જરાક 2 દિવસથી બીમાર છું. ત્યારે એને ખબર પડે કે બીજે દિવસે 2 દિવસથી બીમાર હોય તો આ ત્રીજે દિવસે બેસે. ઉભા જ ભણાવવાનું હોય, અઘરો ખેલ છે. બસ પડી જાઉં તો જરાક કે ને 108 બોલાવજો. નહીં રે, મરી જાય પછી જ બોલાવો. અમને બહુ સ્પેલિંગ લખાવેલા છે 5-5 વખત ને 10 વખત. When you think about a stressful day that lies in front of you, સવારે તમે 5 વાગે સપોઝ કરો હું ઉઠું અને હું વિચાર કરું કે આજે તો બહુ કામ છે લા, કરોદમાં 3 બેચ લેવાના, ત્યાં પેલી સ્કૂલમાં ગઈને ત્યાં પાછા કે ને કે 4 બેચ લેવાના છે, પછી સમર્પણમાં ગઈને પાછા 2-3 બેચ લેવાના છે, પાછું હાજે અહીંયાથી છોડીને મારે પાછું કરોદ દોડવાનું છે, તો 95 આવશે આવતે વર્ષે. આજે તો અલા કૂચો બોલી જવાનો છે ને પાછું વરસાદનો માહોલ છે અલા, ત્યાંથી નીકળ્યા જતી વખતે જ વરસાદ પડતો છે. મોટિવેશન કેવી રીતે મળે જતી વખતે જ વરસાદ પડતો હોય તો? એટલે આટલા વરસાદમાં કરોડ જવાનું, સાંજે 6 વાગ્યા પછી 6:30 થી 7:30 બેચ લેવાનો, 7:30 વાગે ત્યાંથી નીકળવાનું આટલા વરસાદમાં. રવા દે અલા યાર. નહીં 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 નહીં, આ સવારે 5 વાગે આવા વિચાર આવે તો આખો દિવસ કેમ કામ કરે માણસ? એ વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી સામે આખો એક બિઝી ડે દિવસ છે, તમારે બહુ બધા કામો છે, બહુ બધા કે ને કે અલગ અલગ જગ્યા પર ગઈને મીટિંગ કરવાની છે, બેચ લેવાના છે, કદાચ તમારે આવી રીતે ક્લાસ અટેન્ડ કરવાના છે. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી, તમારા મનના વિચારો એપ્રોક્સિમેટલી, અંદાજિત આ રીતે ચાલતા હોય. ઓ માય ગોડ, ઓ એમ જી, I have so much to do. મારે કેટલા બધા કામ છે યાર. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. મારે આ કામ કરવાનું, પેલું કામ કરવાનું, પેલું પતાવવાનું, એન્ડ ધેન, અને એ પતી જાય ત્યાર પછી એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. ત્યાર પછી આ 2 કામ હો પતાવવાના છે, કરોડના 3 બેચ લેવાના, સ્કૂલના જે ખરા તે 4 બેચ લેવાના, પછી કે અહીંયા સમર્પણમાં હો 2 બેચ લેવાના છે, 3 બેચ લેવાના છે. ક્યારે પથે, હું ક્યારે નવરો થવા, ક્યારે આરામ કરા, ક્યારે ખાવા, મરી જા. હું તો કે ને કે ડ્રાઇવિંગ કરતા કરતા નાસ્તો કરી લઉં, હું ડ્રાઇવિંગ કરતા કરતા નાસ્તો કરી લઉં, હું ડ્રાઇવિંગ કરતા કરતા ચા પણ પી લઉં, મને કોઈ ફરક નહીં પડે, મને કોઈ ફરક નહીં પડે. અને જેટલા યુટ્યુબર્સ ને તમારા પેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે ખરા ને તે પણ આ બધું ઓન સ્ક્રીન કહી ચુક્યા છે. ટેક બર્નર એને પણ એ જ કીધેલું कि अभी ऐसा माहौल बन गया है ना कि अगर आपका मूड हो या ना हो, आपको काम करने की इच्छा हो या ना हो, करना है तो करना ही है. સીધી વસ્તુ છે. જે કામ આજે કરવાનું છે તે કરવું જ પડશે. જે વિડીયો આજે બનાવવાનો છે તે આજે બનાવવો જ પડશે. એ લોકોએ અનબોક્સિંગ નવો ફોન આવ્યો છે માર્કેટમાં 2 દિવસ પછી આવવાનો છે, તમારી પાસે કંપની વાળા આજે ફોન મૂક્યો, આજે ને આજે રેકોર્ડિંગ કરો, એડિટિંગ કરો, અને સાંજ સુધીમાં એ કે ને કે એ લોકોએ પબ્લિશ કરવો જ પડે, છૂટકો જ નથી. તો જ કાલે વ્યૂ આવશે, તો જ કાલે વ્યૂ આવવાના. મારે આજે ભલે ને બીજા બધા કામ હોય બધા સાઈડે રાખીને આજે કે ને કે આખો દિવસ એના પર જ કામ કરવાનું. 10માનું રિઝલ્ટ આવ્યું એની પોસ્ટ બનાવો, સવારે 8 વાગે આવ્યું રિઝલ્ટ, અને 8:04 તો કે ને કે ગ્રુપમાં મેસેજ મુકાઈ ગયો, શિવમ ક્લાસીસના 3 વિદ્યાર્થી A1 ગ્રેડમાં. છૂટકો જ નહીં મળે, ધનાધન જ ચલાવવું પડે ભાઈ, એમાં ડીલે નહીં કરાય.
આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ. ઓલા બધા કામ હું કેવી રીતે પતાવીશ? આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મને તો ખાવાનો પણ ટાઈમ નહીં મળશે. સારું છે બેટા કે આટલું કામ મળે છે, બીજાને સાલાને કામ નથી મળતું, એ નવરા ધૂપ જેવા રખડતા હોય છે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. સામાન્ય રીતે બેટા દિવસ તો શરૂ પણ નથી થયો, બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. તમે ઓલરેડી ટેન્શનમાં છો, તમે ઓલરેડી ચિંતામાં છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ, થાય છે શું આપણી સાથે? બહુ મજાની વાત કરી. યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. તમારું મન જે ખરું આગળ ને આગળ દોડે છે. અને મજાની વાત એ છે કે તમારું મન તમારા કરતા નહીં, બધાનું જ મન, આપણું મન આપણા કરતા નહીં, સમય કરતા પણ આગળ દોડે. અત્યારે કદાચ કે ને કે 4 વાગ્યા હોય, આપણું મગજ એ વિચાર કરે 5 વાગે લેક્ચર પૂરો થાય પછી આપણે શું કરશું? પાણીપુરી ખાવા જઈએ. પછી છે ને આપણે સાંજે 6 વાગે જરાક કે ને પેલું રિવરફ્રન્ટ પર આંટો મારવા જઈએ. બેટા 4 વાગ્યા છે, 6 વાગ્યાના વિચાર પછી કરજે ને. નહીં નહીં સાહેબ, અત્યારથી જ પ્લાન બનાવી દેવાનો, તમને સમજણ નહીં પડે. મગજ ત્યાં આગળ ને આગળ ચાલતું હોય. હું સવારે 5 વાગે ઉઠીને એવો વિચાર કરતો હોઉં, ત્યાં સુધીમાં મને સાંજે 7 વાગ્યા સુધીનું 14 કલાક એડવાન્સ દેખાતું હોય કે આજે સાંજે 7:30 વાગે મારા ટ્યુશન પતશે. કેલેન્ડર જોઈ લેતો હું કે આજે બીજા કયા કામ છે, બીજું શું કામકાજ પતાવવા જેવું છે. એન્ડ એન્ટિસિપેટિંગ, અને તમે એવી અપેક્ષા ધારણા કરતા હોવ, ધારણા, અપેક્ષા, આશા કરતા હોવ કે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક. આખા દિવસમાં જેટલા બધા કામ કરવાના છે, જેટલા તમારે સ્કૂલમાં લેક્ચર એટેન્ડ કરવાના છે, ટ્યુશનમાં લેક્ચર એટેન્ડ કરવાના છે, ટેસ્ટ આપવાની છે, બધું પતાવીને પછી બિચારી આ ચશ્માવાળી છોકરી કે ને કે બસ પકડીને ગામ પહોંચશે, ને પેલી સેકન્ડ બેન્ચ વાળી, ત્યાં સુધીમાં તો અલા કૂચો બોલી જશે મારો તો, ઉઠા લે રે બાબા ઉઠા લે. ધીસ ફ્રેન્ટિક, આ જે તમને જનૂની જંગલી જેવા બધા વિચારો જે મારો ચાલે છે, થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. હવારની પોરમાં જ તમારી એનર્જી ઓછી થઈ જાય. આજે યાર મારો કૂચો બોલી જશે અલા. And as a result, you are entering into a busy day with only half of your normal energy. બીજો તો હજુ ઉઠ્યો નથી, બીજો હજુ ઉઠ્યો પણ નહીં હશે. એ 6 વાગે ઉઠશે, હું સવારે 5 વાગ્યાનો ઉઠીને આવા વિચાર કરું, 5:30 વાગ્યા સુધીમાં મગજનો કૂચો બોલી જાય. અને પછી કે ને કેવું થાય કે યાર આજે કૂચો બોલી જવાનો છે ખરેખર, ચાલ તું યાર ફટાફટ તૈયાર થવા દે, નાહી ધોઈને કે ને કે નીકળવું જ પડે હલા, આજે તો બહુ કામ છે. તો તમે તમારી નોર્મલ એનર્જી કરતા હાફ એનર્જી સાથે જ એન્ટર થવાના. માનસિક રીતે થાકી ગયા, માનસિક રીતે થાકી ગયા. then when you end up shattered, તમે જ્યારે એકદમ ઢીલા ઢસ થઈને, shattered, ઢીલા ઢસ થઈ ગયા, બહુ જ એક્સ્ટ્રીમલી ટાયર્ડ થઈને, એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે જ્યારે ઘરે પહોંચો છો, યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ યુ વર રાઈટ ઓલ અલોંગ. તમને એવું લાગે કે જોયું, મને હવારની જ ખબર હતી, મારો આજે કૂચો બોલી જ જવાનો છે, ઢીલા થઈ ગયા. ઘરે જઈને કદાચ ખાવાની પણ ઈચ્છા નહીં થાય. યુ હેડ અ ડ્રેડફુલ ડે, ભયંકર ખતરનાક દિવસ હતો. એન્ડ યુ આર ફિઝિકલી ડ્રેન, તમે શારીરિક રીતે એક્સ્ટ્રીમલી ટાયર્ડ થઈ ગયા હોય. યાર ખરેખર મને પહેલેથી ખબર હતી કે આજે નથી મેળ ખાવાનો, બહુ ઓવરલોડેડ કામ છે યાર. ઘરવાળી હો કદાચ સાંજે કોલ કરે ને કે આજે આપણે જરાક આંટો, તું બેન તું રાવા દે, ઓ દીદી માફ કર યાર, તું આજે આજે નહીં યાર, કાલે જાઉં, प्यारी बहना दूर ही रहना. અઘરો કેસ થઈ જાય, અઘરો કેસ થઈ જાય. in order to have, in order to, in order to, in order to, showing purpose, હેતુ દર્શાવે બેટા. to have maximum energy available at the start of the busy day. say I have no expectations, કોઈ અપેક્ષા નથી, આપણાથી આવું નહીં કરાય, નેચરલ છે, આપણાથી આવું નહીં કરાય.
એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. આને તમારા જીવન મંત્ર તરીકે સ્વીકારી લેવ. ગુરુ મંત્ર બોલો કેતન બાબા કી. જો ના લાયક છે. You will notice how your body start relaxing. તમને એવું લાગશે કે તમારું માઇન્ડ અને બોડી જે ખરું તે કેટલું રિલેક્સ થવા માંડ્યું. પોસાતું હોય ફાઇનાન્શિયલી. મેં પણ વિચાર કરતા 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 ઓનલાઈન પણ વાંધો નથી કહી શકાય ઇન્સ્ટાગ્રામ પર ફોરમ ફાલ્ગુનની એડ આવે છે. આમ અમદાવાદ નતા પણ હવે મહારાષ્ટ્ર બાજુ કસે રહી છે, મુંબઈ બાજુ ગુજરાતીમાં જ એ લોકોના હોય છે. ₹200 199 એક એ લોકોનો વેલકમ કોર્સ હોય છે 3 થી 4 દિવસનો મોર્નિંગ. એનું નામ છે બ્રહ્મ મુહૂર્ત. મેં એ એટેન્ડ કર્યો થોડુંક, મતલબ મારે પણ કે ને એ લોકો સવારે 5:30 વાગે ચાલુ કરે અને મોસ્ટ પ્રોબેબલી એ લોકો કલાક કહેતા હોય પણ મોટે ભાગે 6:45 7 વાગ્યા સુધી ખેંચતા હોય છે. અને એ કરવા જેવું છે. સાયન્ટિફિકલી એ લોકો એક બે એક્સપેરિમેન્ટ મુંબઈ બેઠા બેઠા તમને થાણેમાં રહી છે પેલું મુંબઈ થાણે, બસ એ થાણેમાં બેઠા બેઠા એ લોકો તમારી પાસે એક એક્સપેરિમેન્ટ કરાવડાવે અને તમને બતાવે કે તમારું માઇન્ડ કેટલું પાવરફુલ છે અને તમે વસ્તુઓને કંટ્રોલ કરી શકો છો સાયન્ટિફિકલી. તમારી તમારી પાસે જ કરાવે. એક અગરબત્તી વાળો પ્રયોગ છે. જો ₹199 આપીને જો તમે લેવ છો, 4 દિવસનો ખાલી ઇન્ટ્રોડક્શન માટેનો આ પ્રોગ્રામ હોય છે બ્રહ્મ મુહૂર્ત. ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરી લેજો, મળી જશે. છેલ્લે એ લોકોનું પેકેજ જે ખરું ને એ ખાલી ઇન્ટ્રોડક્શન માટેનું હોય છે. અને એ વસ્તુ તો મેં બહુ બધી વખત સાંભળી છે કે આપણી કોટા ફેક્ટરીમાં જીતુભાઈ પણ કહે છે किसी भी हैबिट को फॉर्म होने में, किसी भी आदत को बनने में 21 दिन लगते हैं. તમે કોઈ કામ 21 દિવસ સુધી કર્યા કરો તો એ તમારી હેબિટ ધીમે ધીમે બની જાય. અને 90 દિવસ જો ટ્રાય કરો છો તો એ તમારી લાઈફસ્ટાઈલ બની જાય છે. એટલે એ લોકોના બે પેકેજ છે, 21 દિવસનું અને 90 દિવસનું. મોટે ભાગે 90 દિવસનો જ બધા પસંદ કરતા હોય કે ભાઈ 21 દિવસમાં અમુક દિવસે કદાચ એટેન્ડ નહીં થયું 90 દિવસનો કોર્સ એટેન્ડ કરતા હોય છે, એની ફી ₹14,000 છે. હા. અને બહુ બધા લોકો ધનાઢન અને એ લોકો થોડાક સ્ટ્રીક પણ છે. કહે છે કે આ ટાઈમે અમે રજિસ્ટ્રેશન ક્લોઝ કરી દેશું તો કરી જ દે છે. પછી જો કે પાછા ઓપન કરે પણ છે. બટ કદાચ જો ઓલરેડી બહુ બધા રજિસ્ટ્રેશન થઈ ગયા હોય તો પછી કદાચ નહીં પણ કરે. બટ છેલ્લે છે તો થોડું બિઝનેસ માઇન્ડ તો ખરું જ એમ. એટલે એક જરૂરિયાત ઊભી કરે ને 4 દિવસમાં તમને 2-3 અખતરા એવા કરાવડાવી નાખે ને કે તમને એ લોકોમાં વિશ્વાસ બેસે કે આ માણસ ત્યાં બેઠો બેઠો પણ મારા માઇન્ડનો પાવર મને અહેસાસ કરાવી શકે છે. એક અગરબત્તી વાળો પ્રયોગ જે ખરો તે મસ્ત હોય છે. કરી જોવાનું. એ 199 જાય છે. બટ મેં થોડુંક વિચાર કરીને અને લોચો કેવો પડ્યો કે તે દિવસે મારી પાસે આમ મતલબ રૂપિયા તો હતા પણ આમ નહીં હતા. મારે એમાં મેં કીધું કે એક 7,000 કે 8,000માં એ લોકો ડીલ ડન કરતા હતા એમ. બીજે દિવસે પણ કે ને કે એ લોકો પછી ઓફર એક્સટેન્ડ કરી 5 વાગ્યા સુધી, કોણ જાણે કેમ મેં નહીં લીધું. અને એ જ દિવસે પછી મારી પાસે રૂપિયા આવ્યા. 5 વાગ્યા સુધી ડીલ હતી, સાંજે 7 વાગે મારી પાસે રૂપિયા આવ્યા. મેં કીધું યાર, ને જેટલા આપવાના હતા એના કરતા 4 ગણા રૂપિયા આવ્યા મારી પાસે. મેં કીધું સાલું લઈ લેતે તો ચાલતે. બટ અનફોર્ચ્યુનેટલી નહીં લેવાયું. નેક્સ્ટ ટાઈમ લઈશું. એ લોકો કઈ કે નહીં કે આ છેલ્લો બેચ તો હતો નહીં, એ લોકોનો છેલ્લો સેમિનાર તો હતો નહીં. લઈશું. બ્રહ્મ મુહૂર્ત નેટ પર ચેક કરજો, જોવા જેવું છે. ફોરમ ફાલ્ગુન ગુજરાતીમાં જ હશે. સવારે પણ એટલું ખરું કે 5:30 થી 6:30 પોણા 7 સુધી એ લોકોનું ચાલે છે. 3-4 દિવસનું જે હોય તે. પછી જે ખરો તે 90 દિવસના પ્રોગ્રામ તમે જોઈન કરશો તો 5 થી 5:25 મેડિટેશન કરાવડાવે અને વિડીયોઝ ને બધું બહુ બધું આપતા હોય છે. એ તમે કે નહીં કે લાઈફ ટાઈમ એક્સેસ હોય છે. 90 દિવસ એ લોકો સાથે રહેવું. મને એટલું તો ખબર પડી કે આ કરવા જેવું તો ખરું. પણ ત્યારે મને એવું લાગ્યું કે 7-8 હજાર રૂપિયા અને પછી 2 કલાક રહીને એ ટાઈમ પૂરો થયો, 2 કલાક રહીને એના કરતા 4 ગણા રૂપિયા આવ્યા. મેં કીધું અઘરો ખેલ ચાલો, થાય આવું થાય. બરાબર વાહે તો એ કરી શકાય.
આ જે ખરું એક મંત્ર તરીકે જે સ્વીકારી લેવાનો હોય એ લોકો તમને એવી રીતનું ગાઈડેડ મેડિટેશન કરાવડાવે. આમ આપણે મેડિટેટ નહીં કરી શકીએ ભલે ગમે તેટલા પ્રયત્ન કરો, મગજ આપણું આમ તેમ ભમ્યા જ કરે. પણ કોઈક તમને ગાઈડલાઈન આપતું હોય કે ઊંડો શ્વાસ લેવ, એટલે આપણું કોન્સન્ટ્રેશન એ અવાજ પર જાય, એક બેકગ્રાઉન્ડમાં પેલું મેડિટેશનનું મ્યુઝિક ચાલતું હોય અને કે નહીં કે આપણને કોઈ કહે છે એ પ્રમાણે આપણે કરવાનું છે તો આપણે થોડું ઘણે અંશે પણ કરી શકીએ. અને 90 દિવસના અંતે તો ડેફિનેટલી એ પ્રમાણે કરી શકીએ. તો કરાય. You will notice how your body start relaxing at the thought of no expectation. અપેક્ષા નથી, ચિંતા નથી કરવાની, ઓવર થિંકિંગ નથી કરવાનું, તો માઇન્ડ રિલેક્સ થવા માંડે. ટેસ્ટ લેવાના હોય અને શિક્ષક કહી દે કે જો ભાઈ આમાં મને 80% ઉપર માર્ક જોઈએ એટલે જોઈએ, તો સ્ટ્રેસ આવે. શિક્ષક કહી દે કે ભાઈ એમ જ ટેસ્ટ લઈએ છે, જુઓ ખાલી તમને કેટલું આવડે છે, નહીં આવડે તે બધું હું કરાવડાવીશ. એટલે તો વાંધો નહીં, તો વાંધો નથી, તો આપણે રિલેક્સ થઈ જઈએ, તો સ્ટ્રેસ નહીં આવે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. તમે એક કિંમતી એનર્જી તમારી જે ખરી તે વેસ્ટ કરવાનું બંધ કરી દીધું છે, આ તમને ખબર પડે. યુ વિલ ફીલ કામર. કાલ્મર કાલ્મર નથી, કામ, કામ પરથી કામર, આ કમ્પેરેટિવ, વધારે શાંત, મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. કોન્સિક્વન્સ એટલે પરિણામ. પરિણામ રૂપે તમે વધારે શાંત રહેશો, મેન્ટલી પણ અને ઇમોશનલી પણ. ઘણી વખત કે ને કે માનસિક રીતે આપણે ડિસ્ટર્બ રહેતા હોઈએ, ઘણી વખત ઇમોશનલ અત્યાચાર, તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર, તેરા ઇમોશનલ અત્યાચાર યાદ આવી ગયો. થાય 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 થાય. બીજી સ્લાઇડ પણ એવી જ છે. લેજો. આ પતી ગયો. બીજું સેલ્ફ હિપ્નોસિસ. પેલું હિપ્નોટિઝમ કરે છે જોયેલું, એક નાનકડો બોલ જે હોય ત્યાંમાં લટકેલો હોય, अब तुम इस बॉल पे कंसंट्रेट करो, अभी तुम्हारी आंखें भारी हो रही है, अभी तुम्हें नींद आ रही है, सो जाओ. You can use this self hypnosis state to relieve mental stress. કઈ રીતે કરવાનું છે એ પણ એ લોકોએ સમજાયું છે. જોજો અલા કે સર પણ આ કર્યા પછી જો હું પોતે હિપ્નોટાઇઝ થઈ ગયો અને કોઈ મને બહાર કાઢવા વાળું નહીં મળ્યું તો એમાં જ જીવ્યા કરજે. Try the following exercise. It becomes easier with your eyes closed. આંખો બંધ રાખો, આંખ ખુલ્લી રાખો તો નહીં જોવા જેવું હો દેખાય. આંખ બંધ કરો પછી ટોકે ને ભલું ભલું દેખાય. આ બહુ મોટી તકલીફ. આંખ બંધ કર, હું દેખાયું જોઈ નહીં કહી શકે, પણ જે હું કે આંખ બંધ કરે એટલે દેખાતું બંધ થઈ જાય, જુઠ્ઠી. સેટલ બેક ઇન ચેર. ખુરશીમાં બેસો, આરામ ખુરશીમાં, એન્ડ ક્લોઝ યોર આઈઝ. આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 ટુ 70. હલો, ઊંધું ગણવાનું છે, ઊંધું ગણવાનું છે. કાઉન્ટ સ્લોલી, ધીમે ધીમે, ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. શ્વાસ લેતા જાઓ, કાઉન્ટિંગ કરતા જાઓ, શ્વાસ લેતા જાઓ, કાઉન્ટિંગ કરતા જાઓ, શ્વાસ લેતા જાઓ. સાહેબ સારું લાગતું છે, કરાવો કરાવો. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરેંગે, કપાલ ભાતી ભસ્ત્રિકા એમ કરીને કરાવડાવે. મેં કીધું જો આ ભાઈ કપાલ ભાતી કરો, ભસ્ત્રિકા કે શું આવે, કયું એ પ્રાણાયામ આવે, બધું કરવાનું. પણ આ બધું કરવા માટે પેલા અમુક થોડા સાધનો લઈ લેવાના. એવું કે પેલું આસન લેવાનું, આસન હોય કે નહીં હોય, સૌથી પહેલા એક કે ને રૂમાલ લઈ લેવાનો. ગમે ત્યારે એક તો વરસાદ પડલો હોય, થોડી ઘણી શરદી બરદી થઈ ગયેલી હોય. જસ્ટ ઇમેજિન. કરેલું કોઈ દિવસ અનુલોમ વિલોમ કેવું કઈ ત્યાં કરેલું? તો પ્રાણાયામ કેવું કઈ નહીં કરેલું? તો આવું કઈ રૂમાલની જરૂર પડેલી? Now
આપણને મેં એવું પણ જોયું સ્વામી કે આપણને શ્વાસ લેતા પણ નથી આવડતું. જ્યારે આપણને કહેવામાં આવે ઊંડો શ્વાસ લેવો, બેટા પેટ બહાર નીકળવું જોઈએ. પેટ બહાર નીકળવું જોઈએ. એક સીધી વસ્તુ, તમે શ્વાસ લીધો, હવા અંદર લીધી તો ફુગ્ગો ફૂલવો જોઈએ. કોમન સેન્સ. ફુગ્ગામાં હવા ભરે તો ફુગ્ગો ફૂલે. એટલે શ્વાસ અંદર પેટ પર એ લોકોએ કીધું છે કદાચ. હલો, એ લોકોએ આ કીધું જ પણ છે આમાં કે અથવા આના પછીનામાં કે પેટ પર હાથ મૂકીને શ્વાસ લેવ તો ખબર પડે કે શ્વાસ લીધો. આપણને ખબર નહીં પડે શ્વાસ લીધો કે નહીં. એ મારું હૃદય નહીં ચાલતું ઓલા. બોલો શ્રી રામ. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ અચ્છા, બ્રીધિંગ સાથે સ્લોલી 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 શ્વાસ લેવ અને રિવર્સમાં કાઉન્ટિંગ કરતા જાઓ. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 60. આંખ બંધ હોવી જોઈએ અને બ્રીધિંગ પર કોન્સન્ટ્રેશન કરવાનું અને કાઉન્ટિંગ પર પણ કોન્સન્ટ્રેશન કરવાનું. આંખ બંધ છે, બહારનું કંઈ દેખાશે નહીં. શ્વાસ પર કોન્સન્ટ્રેશન હશે અને સાથે કાઉન્ટિંગ કરતા હશે. આ એકચ્યુઅલમાં મગજને વધારે પડતું રોકે છે આ લોકો. એક્સરસાઇઝ તો મતલબ આ રહી છે. પેલી તો બિચારીને ઊંઘ આવી ગઈ. સાહેબ મસ્ત. સાહેબ મને હો યોગાસન કરવાની ઈચ્છા થઈ. બેટા કયું આસન કરું? સાહેબ શવાસન. અમુક તો એવા હોય ને. બેટા પેલો દરવાજો થોડોક બંધ કરજે. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. રાઘવ, તને એવું નહીં લાગે કે તારા મિત્રો બહુ કે ને કે તે હર એક ફ્રેન્ડ કમીના હોતા હે એવા 2-3 મિત્રો રાખેલા છે? આ તો મારી નજર પડી, હું તને પછી કેવું તારી સાથે શું થઈ શકતે. while imagining, નિયમ પ્રમાણે આ ઊંધું કાઉન્ટ ડાઉન કરો છો. એકચ્યુઅલી એ લોકો તમારા એક તરફ તમને એવું કીધું બ્રીધિંગ પર કોન્સન્ટ્રેશન કરો. બે માઇન્ડ આવે એટલું તો આપણને ખબર છે. મોટું મગજ, નાનું મગજ, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ. એક બાજુ તમારા એક મગજને એ કહે છે કે તમારું શ્વાસ જે લેવ છો એના પર કોન્સન્ટ્રેશન કરો. બીજી બાજુ તમને કાઉન્ટિંગ પાછળ લગાવ્યું. એટલે એક સાથે તમારે બબ્બે કામ કરવાના છે. એટલે ડેફિનેટલી મગજમાં બીજા વિચાર નહીં જ આવે આની ગેરંટી. ટ્રાય કરવું હોય તો ઘરે જઈને કરી જોજો. અને જો તમે અચ્છા ચાલો, જે હિન્દુઓ જે છે તે ચેક કરજો. ઘરે દીવો કરવા બેસો ને ત્યારે એક હાથમાં પેલી એ રાખો, શું કહેવાય, ઘંટડી. એક હાથમાં ઘંટડી રાખો અને બીજા હાથે આમાં ફેરવવાનું હોય. તમને લિટરલી તકલીફ પડશે. આમાં ભરવા માંડે કે આ કેમ કરવાનું છે. જયદેવ નહીં, આમ જ રાખવાનું છે. અઘરું ખેલ થઈ જાય. તમે એક સાથે બેઉ બાજુ કામ નહીં કરી શકો. કોન્સન્ટ્રેશન હોય. હા 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 હા. અમારો રાઘવ કે ને બંને હાથે. એ તો મહાન વિભૂતિ છે. ફીલ યોર સેલ્ફ. હજુ પાછું મગજને ઓર ઓક્યુપાય કરે છે. નહીં આવી રહ્યું. વાઇલ ઇમેજિનિંગ, શ્વાસ પર એક બાજુ બ્રીધિંગ પર કોન્સન્ટ્રેશન છે, એક બાજુ તમે બેકવર્ડ કાઉન્ટિંગ કરો છો, ત્રીજી બાજુ હજુ તમારું મગજ વધારે ઓક્યુપાય કરે છે. વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ, તમે એક સુંદર મજાના દાદર પરથી ઉતરી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ. આ બધું ગાઈડેડ યોગા કરે ને તો આ બધું તમે એક સાથે કરી શકો. એક સાથે એ લોકો એક પછી એક તમારી પાસે કરાવતા જાય. પહેલા ખાલી એટલું જ કે બસ કે ને કે ઊંડો શ્વાસ, પેટ પર હાથ મૂકો, ઊંડો શ્વાસ લો, ચેક કરો તમારે કે ને કે પ્રોપર વેમાં બ્રીધિંગ છે કે કેમ. પછી તમારી પાસે આવું કંઈક કાઉન્ટિંગ કરાવતા જાય. બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પણ એક મેડિટેશન માટેનું લાઇટ મ્યુઝિક ચાલતું હોય. તમારું ધ્યાન જે ખરું બ્રીધિંગ પર આવી ગયું, એક બાજુ મ્યુઝિક પણ ચાલે છે, એ લોકો તમને ગાઈડલાઈન આપતા જાય. હવે આવું કંઈક વિચારો. એટલે આપણે એવું વિચારીએ એક સાથે 2-3 એક્ટિવિટી ચાલુ કરાવડાવે માઇન્ડ પાસે તો ડેફિનેટલી વિચારો બંધ થઈ જાય. બેટા જરાક પેલું દરવાજો, સ્વામી તું ઊભો થઈને દરવાજો બંધ કરજે. ફીલિંગ યોરસેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. હવે તમારે એવું વિચારવાનું છે શ્વાસ પ્રમાણે કાઉન્ટિંગ તો કરો જ છો અને સાથે સાથે એક પગથિયું પણ ઉતરતા જાઓ છો. 3 કામ એક સાથે કરાવડાવે. ફૂલ ઓક્યુપાઈડ.
સી ધ બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ યુ. તમારી સમક્ષ સુંદર મજાનો એક દાદર છે, ડેકોરેશન કરેલું છે, ફૂલો ઉપર કે ને કે સરસ મજાના ફૂલોના હાર લગાવેલા છે, લાઇટિંગ કરેલું છે, લાલ ગાલીચો પાથરેલો છે. ઇમેજિનિંગ ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ, લાલ કલરનો સરસ મજાનો ગાલીચો છે. સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. બહુ જ સ્મૂધલી તમે ધીમે ધીમે એના પરથી ઉતરી રહ્યા છો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0. આમાં તમને એપ્રોક્સિમેટલી, જો મારી ભૂલ નહીં થતી હોય, 5 મિનિટની એક્સરસાઇઝ છે એરિયા. કારણ કે 1 મિનિટમાં 15 વખત જ શ્વાસ લેવાય. અને આ લોકો તમને 100 એટલે 6 થી 6.5 મિનિટની એક્સરસાઇઝ છે એરિયા. તમારે બ્રીધિંગની સાથે કાઉન્ટિંગ કરવાનું છે, બ્રીધિંગની સાથે સ્ટેપ્સ ઉતરવાના છે, એવું ઇમેજિન કરવાનું છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0. વાઇલ ઇમેજિનિંગ, સાથે તમે એક કે ને એવી કલ્પના પણ કરો છો, ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. તમે એક સરસ મજાની એકદમ કે ને કે આવડા રૂમ જેટલી આપ્યું છે, એઝ લાર્જ એઝ અ રૂમ, આ રૂમ જેટલી મોટી, કાર્પેટેડ મસ્ત ગાલીચો પાથરેલો છે, વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, બહારની બાજુ તમે કે ને કે સરસ મજાનો નજારો જોઈ શકો છો એવી લિફ્ટમાં તમે ઉતરો છો. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીધિંગ. સાથે સાથે તમારા શ્વાસ પર કોન્સન્ટ્રેશન રાખો. તમે લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા છો, તમને પેલા નંબર પણ દેખાય છે કે તમે કે ને કે કયા માળ પર પહોંચો છો. એઝ યુ અરાઇવ એટ 0, જેવા તમે 0 પર આવો છો, જેવા તમે 0 પર આવો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન, દરવાજા ખુલે છે લિફ્ટના, એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. તમારી ચોઇસનો રૂમ. આમાંથી બહેનોએ તો નહીં, ભાઈઓએ અમુક અમુક યુટ્યુબરના કંઈક ઓફિસ ટૂર જોયા હશે અથવા તો હોમ ટૂર કરી હશે. સંદીપ મહેશ્વરીની ઓફિસ ટૂર જોઈ લેવ. પછી A2 મોટિવેશન વાળા જે, શું નામ છે એનું, અરવિંદ અરોરા કદાચ, એનું ઘર જુઓ, એની હોમ ટૂર જુઓ. સાયન્સના વિદ્યાર્થી છો, ઓલ ઓવર ઇન્ડિયામાં ફિઝિક્સના ભરખમ ધુરંધર ટીચર નિખિલ વિજય, NV સર, રાજસ્થાન, એમની હોમ ટૂર જુઓ. એમના વિદ્યાર્થી સીધ કરીને છે, SID, એણે એમના ઘરે કે ને ઘરની હોમ ટૂરનો વિડીયો બનાવેલો છે. ક્લાસ બાપુ. સાહેબ આવું ઘર હોય ને, સાહેબ આવો મારો રૂમ હોય ને, મજા આવી જાય યાર. મસ્ત કે ને કે તમારો એક રૂમ મોટો છે, તેમાં એક બાજુ મસ્ત કાઉચ સોફા જેવું પોચું પોચું મસ્ત મૂકેલું છે, માપસરનું પોચું, નહીં તો અંદર બેહેલે ગરકી જાય કે અલા પડી ગયો, અલા ઉઠાવજો બે જણા, એવું નહીં. મસ્ત પોચો સોફો મૂકેલો છે, એક બાજુ પેલું કંઈક શું આવે, પેલું બેગ જેવું આવે બેસવાનું, તે મૂકેલું છે. એકાદ કોર્નરમાં ફ્રીજ છે, તમારા ફેવરિટ અંદર પીણાઓથી ભરપૂર. બીજી બાજુ જે ખરું તે તમારું કે ને કે એક મોટો આખો કે ને કે L શેપમાં તમારા કોમ્પ્યુટરને કે ને કે સ્ક્રીનને મોનિટરને બધું મૂકેલું છે ટકાટક. રૂમ જે ખરો સેન્ટ્રલી AC, 20 થી નીચે ટેમ્પરેચર આવે જ નહીં બાપુ. સાહેબ મજા આવી જાય એવો રૂમ હોય તો. પેલી સ્પેશિયલ 25,000 રૂપિયાની તો ખુરશી લાવેલા છે, પેલો કોણ આપણો કેરી મિનાટી વાપરે તેવી. જે હોય તે હવે, નહીં બસ 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 બસ. હાજી, તો ફાઇન્ડ ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. કોઈ અંદર આવી, અંદર સેના કોઈ બહાર જા શકે, બહાર સેના કોઈ અંદર આ શકે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. તમારા રૂમમાં એક તમે સરસ મજાની ખુરશી શોધી લીધી, તમે એના પર બેઠા મસ્ત કે સાહેબ ટાંટિયા લાંબા કરીને. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. મસ્ત જ્યાં સુધી તમને કે ને કે આરામ જેવું લાગે, જ્યાં સુધી તમને રિફ્રેશિંગ લાગ્યા કરે ત્યાં સુધી બસ એમ જ આંખ બંધ કરીને પડ્યા રહ્યો. ધેન ઓપન યોર આઈઝ અગેન, પછી તમારી આંખો ખોલો. બસ 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 બસ, નહીં નહીં તો આજે બધાને સ્ટ્રેસ આવે કે બસ માસ્તર પૂરું કર, બસ બસ બસ, બાકીનું કાલે.